કેમ છો મિત્રો? મજામાં? આપણે ગયા લેક્ચરમાં એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ પાર્ટ 1ની વાત કરી. એની અંદર આપણે ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ શબ્દોનો ઉપયોગ કરી કોન્ટ્રાસ્ટ દર્શાવતા વાક્યો કેવી રીતે બનાવાય એની ચર્ચા કરી. આ પ્રકારના વાક્યોને એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ દર્શાવતા વાક્યો કહી શકાય, મતલબ કે એક પ્રકારનો વિરોધાભાસ દર્શાવતા વાક્યો કહી શકાય. ગયા લેક્ચરમાં છેલ્લે મેં તમને એવું પણ કહ્યું હતું કે આ જ બાબત, મતલબ કે કોન્ટ્રાસ્ટ દર્શાવવાની બાબત હજી પણ અલગ રીતે કંઈક બતાવી શકાય છે. આજે આપણે એ વાત કરવી છે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ 2ની અંદર, મતલબ કે પાર્ટ 2ની અંદર. મિત્રો, આપણે એ જોયું કે સબોર્ડિનેટ ક્લોઝની શરૂઆતમાં ધો કે ઓલ્ધો કે ઇવન ઇફ મૂકી અને આપણે કોન્ટ્રાસ્ટનો ભાવ દર્શાવી શકીએ છીએ. આ જ રચનામાં તમે આ 4 શબ્દ સિવાયના બીજા કેટલાક શબ્દો હજી વાપરી શકો છો. તમારી સ્ક્રીન ઉપર તમને અત્યારે દેખાય છે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ 2 અને એની બરાબર નીચે તમને કાઉન્સમાં 3 શબ્દ લખેલા દેખાય છે: હાઉ એવર, એઝ અને ઇન સ્પાઇટ ઓફ. આ ત્રણેય શબ્દોની મદદથી પણ તમે કોન્ટ્રાસ્ટ દર્શાવી શકો છો. તો આપણે 1 બાય 1 એક પછી એક એ શબ્દને જોઈશું કે કેવી રીતે ઉપયોગ કરવાનો છે. આ બધા જ જે શબ્દો છે એનો પણ ગુજરાતી અર્થ ધરાવતો કોઈ શબ્દ અથવા તો ગુજરાતી ભાષામાં એનો મિનિંગ એક્ઝેક્ટ આપી શકાય નહીં. અહીંયા પણ તમે છતાં કે છતાં પણ કે તેમ છતાં એવો અર્થ કરી શકો છો. તમારે માત્ર યાદ એટલું રાખવાનું છે કે વાક્યમાં કોન્ટ્રાસ્ટનો ભાવ દર્શાવે છે આ બધા જ શબ્દો. અને મિત્રો, આમેય કોઈ પણ ભાષામાં તમારે કેવો ભાવ પ્રગટ કરવો છે, કેવો ભાવ દર્શાવવો છે, એ અગત્યનું છે. નહીં કે કોઈ શબ્દનો એક્ઝેક્ટ બીજી ભાષામાં સમાનાર્થી શબ્દ કયો છે એ એટલું અગત્યનું નથી. ધો કે ઓલ્ધો કે ઇવન ધો કે અહીંયા લખેલા શબ્દો હાવ એવર કે એઝ કે ઇન સ્પાઇટ ઓફ, એનો ગુજરાતી શબ્દ શું છે એ અંગ્રેજી ભાષા શીખવા માટે એટલું અગત્યનું નથી જેટલું અગત્યનું આ શબ્દોનો ઉપયોગ કરી અને અંગ્રેજી ભાષામાં વાક્યો કઈ રીતે બનાવાય એ સમજવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, લેટ અસ સી. એક પછી એક શબ્દ આપણે જોઈશું. પેલા સેજ સમજૂતી જોઈ લો. મિત્રો, વાક્યમાં કોન્ટ્રાસ્ટનો ભાવ વ્યક્ત કરવા માટે ધો, ઓલ્ધો, ઇવન ધો કે ઇવન ઇફ વપરાય છે તેવું આપણે શીખ્યા. હવે આ જ પ્રકારના કોન્ટ્રાસ્ટ દર્શાવતા વાક્યોમાં હાઉ એવર, એઝ કે ઇન સ્પાઇટ ઓફ જેવા શબ્દો પણ વપરાય છે. મેં હમણાં જ જે વાત કરી એ જ વાત અત્યારે સ્ક્રીન ઉપર તમને લખેલી દેખાય છે. હવે એ જે શબ્દો વપરાય છે એને આપણે 1 બાય 1 જોતા જઈશું. સૌથી પહેલાં વાત કરીશું હાઉ એવર. હાઉ એવર શબ્દ પણ કોન્ટ્રાસ્ટનો ભાવ વ્યક્ત કરે છે. હાઉ એવર પણ સબોર્ડિનેટ ક્લોઝની શરૂઆતમાં મુકાય છે અને તેના પછી
વિશેષણ કે ક્રિયા વિશેષણ મુકાય છે. જો મિત્રો ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ આ ચારે ચાર શબ્દોને આપણે એક જ સાથે ગયા લેક્ચરમાં શીખી લીધા. એનું કારણ કે એ ચારે ચાર શબ્દો એક જ પ્રકારની રચના ધરાવે છે, એટલે એમાં બીજો કોઈ ફેરફાર છે નહીં, એટલે આપણે એને એક સાથે શીખી લીધા. અહીંયા હાઉ એવર અર્થ તો એ જ બતાવે છે કોન્ટ્રાસ્ટનો, પણ રચનામાં થોડોક ફેરફાર થાય છે અને એટલા માટે આપણે એને અલગથી સમજીએ છીએ. જો બરાબર નીચે શું લખેલું છે, હાવેવર પણ સબોર્ડિનેટ ક્લોઝની શરૂઆતમાં મુકાય છે, જે રીતે ધો કે ઓલ્ધો મુકાય છે, પણ તેના પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ મુકાય છે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ધો કે ઓલ્ધોમાં તમે ધો કે ઓલ્ધો પછી તરત જ વિશેષણ કે ક્રિયા વિશેષણ નથી મૂકતા, એમાં તમે કર્તા મૂકો છો. આપણે જોયું ને કે ધો શી ઇઝ પુઅર, શી ઇઝ હેપી, તો ધો પછી તમે શી મૂક્યું. ઓલ્ધો કોહલી પ્લેડ વેલ, તો ઓલ્ધો પછી તમે કર્તા કોહલી મૂક્યું. જ્યારે અહીંયા તમારે શું કરવાનું છે, હાવ એવરનો ઉપયોગ કરો ને તો વાક્યની શરૂઆતમાં હાવ એવર મૂકી દો, મતલબ કે એડવર્બ ક્લોઝની શરૂઆતમાં હાવ એવર મૂકી દો, પણ પછી તરત કર્તા મૂકવાને બદલે તમારે વિશેષણ કે ક્રિયા વિશેષણ જે હોય એ મૂકવાનું છે. જોઈએ ઉદાહરણ, એટલે આપોઆપ તમને આઈડિયા આવશે. જો જે ધો કે ઓલ્ધોમાં હતા ને એ જ કેટલાક ઉદાહરણો આપણે અહીંયા રિપીટ કરવાના છીએ, જેથી તમે કમ્પેરિઝન કરી શકો, સરખામણી કરી શકો. ફર્સ્ટ એક્ઝામ્પલ, હાવેવર પુઅર હી ઇઝ હેપી. આ જ વાક્ય ધો કે ઓલ્ધોથી લખવું હોય તો શું હોય, ધો હી ઇઝ પુઅર હી ઇઝ હેપી. જ્યારે અહીંયા હાવ એવર તમે મૂકો છો એટલે પુઅર વિશેષણને હાવ એવર પછી તરત મૂકવાનું છે. સેકન્ડ એક્ઝામ્પલ, હાવ એવર ફેટ શી કેન રન ફાસ્ટ. ધો કે ઓલ્ધો હોય તો વાક્યમાં આ રીતે હોય, ઓલ્ધો શી ઇઝ ફેટ, એને બદલે અહીંયા ફેટ વિશેષણ એ હાવ એવર પછી તરત, એટલે કે કર્તાની પહેલાં મૂકી દેવાનું છે. થર્ડ એક્ઝામ્પલ, હાવ એવર ક્લેવર યુ આર યુ કેનોટ આન્સર. તમે ગમે તેટલા હોશિયાર હો છતાં પણ, કહેવાનો મતલબ એમ છે કે તમે હોશિયાર છો છતાં પણ શું, યુ કેન નોટ આન્સર, તમે જવાબ આપી શકતા નથી. જો આ જ વાક્ય ધો કે ઓલ્ધો કે ઇવન ધોથી હોય કે ઇવન ઇફથી હોય તો તમારે આમ લખવું પડે કે ઇવન ધો યુ આર ક્લેવર, અથવા તો ઓલ્ધો યુ આર ક્લેવર. તો ક્લેવર શબ્દ એમાં પાછળ હોય, જ્યારે અહીંયા હાવેવર પછી તરત જ તમારે એ ક્લેવર વિશેષણ જે છે એ મૂકવાનું છે. મેઇન ક્લોઝમાં કંઈ ફેરફાર નથી, એ જેમ છે એમ જ છે. હી ઇઝ હેપી, શી કેન રન ફાસ્ટ, યુ કેન નોટ આન્સર, આ બધું જ ધો કે ઓલ્ધોવાળા વાક્યમાં હોય એ રીતે જ છે. નંબર 4, however clever he was, he failed. તમને આ ઉદાહરણ પણ યાદ હશે, આપણે એવું જોયું હતું કે ધો he was clever, he failed, એને બદલે હવે however clever he was, he failed. મિત્રો, આ 4 એક્ઝામ્પલ્સ જે જોયા ને એમાં હાવ એવર પછી આપણે વિશેષણ મૂક્યા. હવે 5મું જે ઉદાહરણ છે એમાં તમે જુઓ બરાબર, હાવ એવર વેલ કોહલી પ્લેડ. અહીંયા વેલ છે એ વિશેષણ નથી પણ ક્રિયા વિશેષણ છે, ધ્યાન રાખજો, કારણ કે એ પ્લે ક્રિયા વિશે વાત કરે છે. એટલે વિશેષણ હોય કે ક્રિયા વિશેષણ હોય, તમારે એને હાવ એવર પછી મૂકવાનું છે. એટલે હાવ એવર વેલ કોહલી પ્લેડ કહેવાનો મતલબ એમ કે કોહલી
સારું રમ્યો છતાં પણ ઇન્ડિયા લોસ્ટ ધ મેચ, ભારત મેચ હારી ગયું. જો વાક્ય ધોવાળું હોય કે ઓલ્ધોવાળું હોય, ઇવન ધો ઇવન ઇફ વાળું હોય કે હાવેવર વાળું વાક્ય હોય, ગુજરાતી ભાષામાં તમે જ્યારે એનો અનુવાદ કરો ત્યારે તમારે અનુવાદ સરખો જ કરવાનો રહેશે, છતાં કે છતાં પણ કે એવું કંઈક મૂકીને. નંબર 6, however fast I walked, I could not reach school in time. તો however fast I walked, એમાં however પછી fast, ઝડપથી, એ ક્રિયા વિશેષણ મૂકી દેવાનું છે. જો ધોવાળું વાક્ય હોય તો આમ હોય, ધો આઈ વોકડ ફાસ્ટ. બરાબર? તમે હવે સમજી ગયા હશો કે એક્ઝેક્ટ તફાવત ક્યાં છે. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફની જેમ જ હાવેવર પણ સબોર્ડિનેટ ક્લોઝની શરૂઆતમાં મૂકવાનું છે. ફેર માત્ર એટલો છે કે હાવ એવર પછી તરત જ વિશેષણ કે ક્રિયા વિશેષણ જે લાગુ પડતું હોય એ મૂકવાનું છે. ઓકે, તો હવે નેક્સ્ટ શબ્દ જે બીજો હતો એઝ. આ એઝ શબ્દ મતલબ તો એક જ છે, વિરોધ દર્શાવવાનો, કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે, પણ રચનામાં કંઈક ફેરફાર હોઈ શકે. જુઓ બરાબર, હાવ એવરની જેમ એઝ પણ કોન્ટ્રાસ્ટનો ભાવ વ્યક્ત કરે છે. હવે એમાં રચના કેવી છે? વાક્યની શરૂઆતમાં વિશેષણ કે ક્રિયા વિશેષણ મુકાય છે અને તેના પછી એઝ મુકાય છે. જો મિત્રો, હાવેવર અને એઝ બંને કોન્ટ્રાસ્ટનો ભાવ વ્યક્ત કરે છે, પણ રચનામાં ફેર હજી પાછો ક્યાં આવ્યો કે હાવ એવર પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ મૂકવાના છે, જ્યારે એઝવાળા વાક્યમાં વિશેષણ કે ક્રિયા વિશેષણ પહેલાં મૂકવાના છે અને પછી એઝ મૂકવાનું છે. તમે એક્ઝામ્પલ જુઓ એટલે આપોઆપ આઈડિયા આવશે. પુઅર એઝ હી ઇઝ હેપી. જો આ જ વાક્ય હાવ એવરથી હતું તો શું હતું? હાવ એવર પુઅર હી ઇઝ. હવે હાવ એવર પુઅર હી ઇઝને બદલે અહીંયા વિશેષણ પુઅર સૌથી પહેલાં આવી ગયું અને પછી એઝ આવ્યું. પુઅર એઝ હી ઇઝ હેપી. સેકન્ડ એક્ઝામ્પલ, ફેટ એઝ શી ઇઝ. જો આ જ વાક્ય હાવ એવર વાળું હોય તો હાવ એવર ફેટ શી ઇઝ. આ જ વાક્ય ધો કે ઓલ્ધો વાળું હોય તો ધો શી ઇઝ ફેટ. એનો મતલબ એમ કે આ બધા જ વાક્યો અલગ અલગ રીતે દર્શાવી શકાય, રચના થોડી થોડી બદલે હાવેવરમાં અને એઝમાં. ફેટ એઝ શી ઇઝ, શી કેન રન ફાસ્ટ. થર્ડ એક્ઝામ્પલ, ક્લેવર એઝ યુ આર, યુ કેન નોટ સોલ્વ ધીસ સમ. આ જ વાક્ય હાવેવર વાળું હોય તો હાવેવર ક્લેવર યુ આર, અને આ જ વાક્ય ધો વાળું હોય તો ધો યુ આર ક્લેવર, ઓલ્ધો યુ આર ક્લેવર, ઇવન ધો યુ આર ક્લેવર, ઇવન ઇફ યુ આર ક્લેવર. મેઇન ક્લોઝ એમનેમ જ, યુ કેન નોટ સોલ્વ ધીસ સમ. નેક્સ્ટ 4, 5, 6. ક્લેવર એઝ હી વોઝ, હી ફેઇલ્ડ. હવે તમે સમજી જ ગયા છો કે આમાં શું કરવાનું છે, વિશેષણ કે ક્રિયા વિશેષણ પહેલાં મૂકી દેવાના છે. ફિફ્થ એક્ઝામ્પલ, વેલ એઝ કોહલી પ્લેડ, ઇન્ડિયા લોસ્ટ ધ મેચ. ધો વાળું વાક્ય હોય તો ધો કોહલી પ્લેડ વેલ. હાવેવર વાળું વાક્ય હોય તો હાવેવર વેલ કોહલી પ્લેડ, અને એઝ વાળું વાક્ય છે એટલે well as Kohli played. Sixth example, fast as I walked, I could not reach school in time. હવે તમે સમજી જ ગયા છો
કે હાવ એવર હોય તો હાવ એવર ફાસ્ટ આઈ વોકડ એવું હોય, ધો આઈ વોકડ ફાસ્ટ એવું ધોવાળા વાક્યમાં હોય. તો તમે આ બધા જ શબ્દો વચ્ચે શું તફાવત છે એ પણ સમજી ગયા હશો. બધા જનો ઉપયોગ તમારે કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે કરવાનો છે. પણ રિપીટ કરી દઉં, ધો, ઓલ્ધો, ઇવન ધો, અને ઇવન ઇફ, આ ચારે ચારની રચના સરખી છે. હાવેવરની રચના થોડીક જુદી છે. એમાં હાવેવર પહેલાં મૂકવાનું છે, પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ મૂકવાનું છે. અને એઝવાળા વાક્યમાં ક્રિયા વિશેષણ કે વિશેષણ પહેલાં મૂકવાના છે અને પછી એઝ મૂકવાનું છે. આટલો રચનામાં ફેરફાર તમારે કરવાનો છે. બધા જ વાક્યો બતાવે છે કોન્ટ્રાસ્ટનો ભાવ. હવે મિત્રો, આજના લેક્ચરની શરૂઆતમાં તમને કાઉન્સમાં 3 શબ્દો લખેલા દેખાય છે, હાવેવર, એઝ અને ત્રીજો શબ્દ છે ઇનસ્પાઇટ ઓફ. ઇનસ્પાઇટ ઓફનો મતલબ પણ તમારે આવો જ કરવાનો છે, છતાં પણ એવો જ. એનો ઉપયોગ પણ તમારે કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે કરવાનો છે. પણ એની વાત આપણે આજના લેક્ચરમાં નથી કરતા, કારણ કે એમાં રચનામાં થોડોક વધારે ફેરફાર કરવાનો તમારે આવશે. એટલે આજના આ લેક્ચરમાં આપણે એને નથી લેતા, કારણ કે બધું જ મિક્સ થઈ જશે તો તમે થોડા કન્ફ્યુઝ થશો કારણ વગરના. એટલે ઇનસ્પાઇટ ઓફની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી આ બંને વિડીયોઝ, આ બંને લેક્ચર્સ બરાબર જોઈ લેજો, જેથી કરીને ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર અને એઝ આ શબ્દોનો ઉપયોગ કેવી રીતે થાય છે એ તમે બરાબર સમજી શકો. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું ઇનસ્પાઇટ ઓફની. ત્યાં સુધી ગુડ બાય, સ્ટે સેફ, ટેક કેર.